અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। બાવડાના સરખેજ હાઈવે સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર એલર્ટ મોડ પર છે। અનેક લોકો ફસાયાનો અહેવાલ વચ્ચે સંયુક્ત ટીમો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। ખાસ કરીને સનાથલીથી બગોદરા હાઈવેનો ઉપયોગ કરતા વાહન ચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે। જ્યારે બાવડા સરખેજ હાઈવે પર સરી પાટિયા નજીક આવેલા મેલડી માતાના મંદિર અને ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિસ્તારમાં ભારે પાણી ભરાઈ ગયા છે। પોલીસના જણાવ્યા મુજબ આ વિસ્તારોમાં અનેક લોકો ફસાયાના અહેવાલો મળતા જ પોલીસ, સ્થાનિક વહીવટીતંત્ર અને અન્ય બચાવ ટીમો દ્વારા સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। બે દિવસથી અમદાવાદ જિલ્લામાં જે ભારે વરસાદની પરિસ્થિતિ છે અને તેના લીધે જે સમગ્ર અમદાવાદ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ખૂબ જ વરસાદી પાણી ભરાયેલા છે, એના ભાગરૂપે સનાથલથી લઈને બગોદરા સુધીનો જે હાઈવે છે એ વહીવટીતંત્ર દ્વારા બંધ કરવામાં આવેલો છે। અને તમે જોઈ શકો છો કે અત્યારે હાલ પણ અહીંયા પાણીની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે। અહીંયા ઘણું જ પાણી ભરાયેલું છે, જેથી સમગ્ર મુસાફરો જે લોકો સનાથલથી લઈને બગોદરા હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેને નમ્ર વિનંતી છે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસથી કે સનાથલથી લઈને બગોદરા સુધી પાણી ભરાયેલું છે, તેમાં ખાસ કરીને ચાંગોદરથી બાવડા વચ્ચે ખૂબ જ પાણી ભરાયેલું છે, જેથી ફોર વ્હીલ નીકળી શકે તેવી જ પરિસ્થિતિ નથી અને ભારે વાહનો પણ ખૂબ જ મુશ્કેલીથી નીકળી રહ્યા છે, જે પણ રસ્તામાં ઘણા બંધ પડી ગયા છે અને તેના લીધે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ રહી છે। તો સમગ્ર અમદાવાદ જિલ્લા પોલીસ તરફથી તમામને વિનંતી છે આમાં વહીવટીતંત્રનો સહયોગ આપે અને સનાથલથી લઈને બગોદરા સુધીના હાઈવેનો ઉપયોગ કરવાનું ટાળે। તેના વિકલ્પ રૂપે જે નવો ધોલેરા એક્સપ્રેસ હાઈવે છે તેમાં વેજલકા થઈને બગોદરા સુધી તમે જઈ શકો છો અને જે રાજકોટ તરફથી આવી રહ્યા છે તે બગોદરા થઈને વેજલકા થઈને અમદાવાદ જઈ શકે છે, પરંતુ આ રસ્તાનો ઉપયોગ કરવાનો ટાળજો અને તે જાહેરનામું પ્રસિદ્ધ કરીને બંધ જ કરવામાં આવેલું છે। આ સાથે સાથે જો જરૂર ના હોય તો બિનજરૂરી બહાર નીકળવાનું પણ ટાળજો, કારણ કે અહીંયા જે પરિસ્થિતિ છે તેમાં જે લોકો ફસાયેલા છે તેને જિલ્લા પોલીસ, વહીવટીતંત્ર, SDRF, આર્મી અને અલગ અલગ રાજ્યની ટીમો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। સમગ્ર ગુજરાતની જનતા જે આ હાઈવેનો ઉપયોગ કરી રહ્યા છે તેમને નમ્ર વિનંતી છે કે આમાં સહયોગ આપે। થેન્ક યુ। જય હિન્દ। ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।